જય શ્રી કૃષ્ણ. ક્યારે એવું વિચાર્યું છે કે મહાભારતના મહાયુદ્ધની શરૂઆત કોઈ યુદ્ધનાદથી નહીં પણ ડરની એક નાનકડી કબૂલાતથી થઈ હતી? હા, કુરુક્ષેત્રના મેદાનમાં સેનાઓ તો તૈયાર ઊભી છે, પણ આજે આપણે શસ્ત્રોના ઘોંઘાટ પાછળ છુપાયેલા મનના યુદ્ધને સમજવાના છે. આજની આપણી આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં છે. આ કોઈ સામાન્ય વાક્ય નથી. સમજો કે આ ગીતાના પહેલા અધ્યાયની એ ચાવી છે, જે દુર્યોધનના શક્તિશાળી મહોરા પાછળનો અસલી ચહેરો બતાવે છે. પણ સવાલ એ છે કે આપણને કઈ રીતે ખબર પડે કે દુર્યોધન ખરેખર ડરેલો હતો? તો ચાલો ને એના જ શબ્દોમાં પુરાવા શોધીએ. યુદ્ધ શરૂ થતાં જ એ સીધો જાય છે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે, અને જે કહે છે એ સાંભળીને ખરેખર નવાઈ લાગશે. આ શ્લોક બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે આ યુદ્ધના મેદાન પર દુર્યોધનના મોઢામાંથી નીકળેલા પહેલા શબ્દો છે, અને અહીંથી જ એ પોતાના ગુરુને ઉશ્કેરવાની રમત શરૂ કરે છે. જરા ધ્યાનથી જોજો કેવી રીતે શબ્દોની માયાજાળ રચે છે. પહેલી નજરે તો સાવ સીધું સાદું લાગે, ખરું ને? જાણે કે પાંડવોની સેનાના વખાણ કરતો હોય. પણ શું વાત આટલી જ સીધી છે? શું એ ખરેખર સેનાને જોઈ રહ્યો છે, કે પછી પોતાના ગુરુની વફાદારી પર જ સવાલ ઉઠાવી રહ્યો છે? ચાલો આની પાછળનો ખેલ સમજીએ. આ શબ્દોમાં માન જેવું કંઈ નથી, બસ ચાલાકી છે. એ દ્રોણાચાર્યને યાદ અપાવે છે કે પાંડવોની સેનાની વ્યૂહરચના કરનાર બીજું કોઈ નહીં પણ એમનો જ શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન છે. આ તો સીધી સાધી માઇન્ડ ગેમ છે, એની અંદરની અસુરક્ષા અને એના અહંકારનું ભયંકર કોમ્બિનેશન. પણ વાત અહીં જ નથી અટકતી. દુર્યોધનનો ડર હવે વધુને વધુ સ્પષ્ટ થતો જાય છે. એ હવે આખી સેનાની વાત નથી કરતો, પણ એક પછી એક પાંડવ પક્ષના મહારથીઓના નામ લેવા માંડે છે. હવે જે નામો આવે છે એના પર ખાસ ધ્યાન આપજો. આ કોઈ રેન્ડમ લિસ્ટ નથી. આ તો એના મનમાં રહેલા સૌથી મોટા ડરનો લિસ્ટ છે. આ શ્લોક ખાલી નામ નથી ગણાવતો, પણ દુર્યોધનના વધતા જતા ડરની ગવાહી પૂરે છે. આ તો બિલકુલ એવું છે જાણે પરીક્ષા પહેલાં કોઈ ડરેલો વિદ્યાર્થી ક્લાસના બધા હોશિયાર છોકરાઓના નામ ગણાવવા માંડે. દુર્યોધન બસ એ જ કરી રહ્યો છે. એ ખુલ્લેઆમ પોતાની ચિંતા બતાવી રહ્યો છે. એને ખબર છે કે એની સામે કેવા કેવા અનુભવી, શૂરવીર અને ધર્મને વરેલા યોદ્ધાઓ ઊભા છે. એના લિસ્ટમાં પહેલું નામ કોનું છે? યુયુધાનનું, એટલે કે સાત્યકી. અને સાત્યકી માત્ર એક યોદ્ધા નથી, એ તો શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. એક એવા વ્યક્તિ જે સત્ય અને ધર્મ માટે જીવતા હતા. પછી નામ આવે છે વિરાટ રાજાનું. એક એવા રાજા જેમણે કોઈ ફાયદા નુકસાનનો વિચાર કર્યા વગર પાંડવોને આશરો આપ્યો. કેમ? કારણ કે એમને એ જ સાચું લાગ્યું. હવે વિચારો, આ વાત દુર્યોધનના સ્વભાવથી કેટલી અલગ છે. અને પછી દ્રુપદ, જે અર્જુન હાથે હાર્યા હતા, છતાં પણ અંગત અપમાનને બાજુ પર મૂકીને ધર્મના મોટા ધ્યેય માટે લડવા આવ્યા. આ બધા એવા લોકો છે જે સિદ્ધાંતો માટે લડે છે. આને કહેવાય ચારિત્ર્યની તાકાત. તો આ બધાનો મતલબ શું થયો? મતલબ સાફ છે. દુર્યોધન ખાલી સૈનિકો નથી ગણી રહ્યો, એ તો પોતાની સામે ભેગી થયેલી ધર્મની તાકાતને માપી રહ્યો છે. અને બસ આ જ વિચાર એને અંદરથી કોરી ખાય છે. તો હવે યુદ્ધનું મેદાન માત્ર કુરુક્ષેત્ર નથી રહ્યું. એક યુદ્ધ બંને પક્ષના મનમાં પણ ચાલી રહ્યું છે. આ લડાઈ છે શક્તિ અને સત્ય વચ્ચેની. અને સૌથી મજાની વાત તો એ છે કે જે દુર્યોધનની તાકાત દેખાય છે એ જ એની સૌથી મોટી કમજોરી છે. એની મોટી સેના વફાદારી પર નહીં પણ ડર અને લાલચ પર ટકેલી છે. બીજી બાજુ પાંડવોની તાકાત શું છે? એમનો પરસ્પર વિશ્વાસ અને ધર્મનું એક લક્ષ્ય. ગીતાનો આ સંદેશ ખરેખર ખૂબ ઊંડો છે. જ્યાં ધર્મ માટે લડાઈ હોય ત્યાં સાચા સાથીદારો પોતાની મેળે જ આવીને ઊભા રહી જાય છે. પણ જ્યાં ફક્ત અહંકાર હોય ત્યાં ભીડ તો હોય છે, પણ સાથ કોઈનો નથી હોતો. દુર્યોધન સાથે બસ આ જ થઈ રહ્યું છે. આ વાત આપણને વિચારતા કરી દે છે નહીં કે સાચી તાકાત શું છે? મોટી સેના હોવી એ કે સત્યના પક્ષે હોવું એ? ગીતા સ્પષ્ટ કહે છે, જે ધર્મના રસ્તે નથી એ ભલે ગમે તેટલો શક્તિશાળી દેખાય, પણ અંદરથી તો એ હંમેશા ડરમાં જ જીવતો હોય છે. હવે કોઈ કહેશે કે હજારો વર્ષ જૂની આ વાતનું આજે શું મહત્વ? પણ સાચું કહું તો આ વાત આજે પણ એટલી જ સાચી છે. કુરુક્ષેત્રનું એ મેદાન જાણે આપણા સૌના જીવનનું પ્રતિબિંબ છે.
રોજબરોજ આપણે બધા આપણા પોતાના જીવનમાં નાના મોટા કુરુક્ષેત્રનો સામનો કરીએ છીએ. આપણી સામે હંમેશા બે રસ્તા હોય છે, એક જે સહેલો છે અને બીજો જે સાચો છે. અને આપણે જે પણ નિર્ણય લઈએ છીએ એ જ નક્કી કરે છે કે આપણે કોના પક્ષમાં છીએ. તો છેલ્લે સવાલ તો એ જ આવીને ઊભો રહે છે કે આપણે કોની સાથે છીએ, શક્તિ સાથે કે સત્ય સાથે? કારણ કે આખરે આપણી પસંદગી જ આપણા જીવનની હાર કે જીત નક્કી કરે છે. જય શ્રી કૃષ્ણ.